જતન ચિલ્ડ્રન હોસ્પિટલ ધોળકા કલીકુંડ ખેડા હાઈવે રોયલ સિટી 31/10/2025ના રોજ ખેડા જિલ્લાના ખેડા પાસેના હરિયાળા ગામના પરિવાર દ્વારા હલીમા નર્સિંગ હોમ ખેડા મુકામે ગંગાબેન કલ્પેશભાઈ રાવળને અધૂરા મહિને ડિલિવરી કરાવવામાં આવેલ. ત્યાંના ડૉક્ટર નિશાબેને તાત્કાલિક સિઝરિંગ કરી બાળક અને માતા બંનેનો જીવ બચાવ્યો હતો, પરંતુ બાળક માત્ર 850 ગ્રામનું હોવાથી તેને બાળકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની જરૂર પડેલ, જેથી ડૉક્ટર નિશાબેન તરફથી પરિવારને જાણ કર્યા વિના ધોળકાથી તેમના કોન્ટેક્ટના જતન હોસ્પિટલના ડૉક્ટર સુભાષ પટેલને બોલાવી સારવાર ચાલુ કરાવી હતી, જેથી ફરજ પરના ડૉક્ટર દ્વારા બાળકને કાચની પેટીમાં રાખવાનું જણાવ્યું અને પીડિત પરિવારને બાળકને વધુ સારવાર માટે હાજર ડૉક્ટરની ધોળકા મુકામે આવેલ જતન બાળકોની હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું અને તેમના બાળકની સારવાર માટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો, જેથી બાળકના પિતાએ ચાર દીકરીઓ પછી બાબાનો જન્મ થયો હોવાથી તારીખ 31/10/2025ના રાત્રે 11 થી 12ની વચ્ચે ધોળકા મુકામે સારવાર માટે દાખલ કરેલ. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હલીમા નર્સિંગ હોમના ડૉક્ટર નિશાબેન તરફથી પરિવારને મોટી સિવિલ હોસ્પિટલ સરકારી છે ત્યાં સારવાર સારી નહીં થાય અને બાળક બચી નહીં શકે, જેથી પ્રાઇવેટમાં મોકલવાનું સમજાવ્યું, જેથી પરિવાર ગરીબ અને અભણ હોવાથી તેમને બાળકનો જીવ બચાવવા માટે બનતા પ્રયત્નો કરવા તૈયાર થયા. તે દરમિયાન બાળક અધૂરા મહિને જન્મ થયો હોવાથી 850 ગ્રામનું જ હોવાથી તેને કાચની પેટીમાં આઈસીયુ વોર્ડમાં રાખેલ. બાળકના હૃદયના ધબકારા ઓછા હોવાથી સારવાર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ. ત્યારબાદ દિવસો વીતતા ગયા, ડૉક્ટરો દ્વારા ખર્ચ વધતો ગયો, જેથી પરિવારે મેડિસિન તથા હોસ્પિટલ ચાર્જિસ પેટે તેમના કહ્યા પ્રમાણે 7.5 લાખ એટલે કે 7,50,000 પોતાનું ઘર વેચી અને અડધો વીઘો જમીન ગીરવે મૂકી તથા ઊંચા વ્યાજથી રૂપિયા ભરીને સારવાર ચાલુ રખાવી હતી, પરંતુ ગત તારીખ 17/1/2026ને શનિવારે સવારે હોસ્પિટલ તરફથી બાળકની તબિયતમાં સુધારો ન થતાં અને 80 દિવસની સારવાર પછી બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા જણાવેલ, જેથી પરિવારે બાળકને બીજા પૈસા ખર્ચ થાય તો પણ બાળકને ત્યાં સારવાર કરી બચાવવા જણાવેલ. તેમ છતાંય ફરજ પરના ડૉક્ટર દ્વારા ગઈકાલે પણ બાળકને બીજે સારવાર કરવા જણાવેલ અને બાળકની સ્થિતિ ગઈકાલ સુધી સારી હોવાનું જણાવ્યું અને પોતાના કેમેરામાં બતાવ્યું હતું. તેમ છતાંય પરિવારને જબરજસ્તી બાળકને ડિસ્ચાર્જ આપવા ધમકાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું, જેથી પરિવાર તરફથી 112 પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા ડૉક્ટર અને પરિવાર વચ્ચે સુલેહ કરીને બાળકને સવારે અમદાવાદ મોટી સિવિલ રિફર કરવા સમજૂતી કરવામાં આવેલ, જેથી આજરોજ બાળકના સારવારના 83મા દિવસે બાળકના માતા પિતા દવાખાને પહોંચે તે પહેલાં જ બાળકની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાથી ડૉક્ટરે તેને પમ્પિંગ કરતા નજરે પડેલ અને તે સમય દરમિયાન બાળકનું મૃત્યુ પામેલ હતું, જેથી પરિવાર તરફથી હોસ્પિટલના ડૉક્ટર પર ગંભીર આક્ષેપ થવા લાગ્યા હતા. બાળક ગઈ રાત્રિ દરમિયાન સ્વસ્થ દેખાઈ આવતું હોવાથી પરિવારને અચાનક બાળકના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પડી ભાગ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે અમને ખોટું બોલી અહીંયા લાવેલ છે અને 2.5 લાખ ખર્ચની જગ્યાએ 7.5 લાખ ખર્ચ કરાવ્યો, છતાં બાળકને બચાવી શક્યા નહીં, જેથી પરિવારના સગાવાલા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ જતા બાળકના મૃતદેહને સ્વીકાર નહીં કરવા જણાવેલ, જેથી પરિવાર 7 કલાક ટસનો મસ ન થતાં આખરે પોલીસમાં ફરીથી ફરિયાદ લખાવી આક્ષેપ કરી બાળકના મરણ થયાની જાહેરાત કલીકુંડ ચોકી પર નોંધાવી પોલીસ દ્વારા ધોળકા નાયબ મામલતદાર સમક્ષ ઇન્ક્વાયરી ભરી મૃતદેહને પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક રિપોર્ટ સાથે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખસેડવાની જરૂર પડેલ છે. પરિવારને પણ પોલીસ તંત્ર અને કાયદાકીય પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોસો છે અને પોલીસ ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. ધોળકા ટાઉન પોલીસ પીઆઈ NN પારઘી સાહેબ તથા PSI AL રાજપૂત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રાઠોડ તથા પોલીસ સ્ટાફ છેલ્લા 24 કલાકથી ખડે પગે રહી પરિવારને ન્યાય મળી રહે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા, અમદાવાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DT ન્યૂઝ 24 લાઈવ. પાછળ જે જતન હોસ્પિટલ છે જે બાળકો માટેની સ્પેશિયાલિસ્ટ છે, તેમાં ગઈ 31/10/2025ના રોજ રાત્રિના 11 થી 12 વાગ્યાના સુમારે ખેડા જિલ્લાના ખેડા વિસ્તારના હરિયાળા ગામના કલ્પેશભાઈ રાવળ તેમના નવજાત શિશુને લઈને સારવાર કરવામાં આવેલ. તેઓ તરફથી આજે
સારવાર દરમિયાન 83 દિવસ લગભગ થઈ રહ્યા છે. આજે તેમના બાળકને હોસ્પિટલ સ્ટાફ તરફથી મૃત જાહેર કરેલ છે, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે અમે લોકોએ બાળકની સારવાર દરમિયાન પ્રથમ જ્યારે અહીંયા હાજર થયા, દાખલ થયા, ત્યારે ડોક્ટરો દ્વારા 2.5 લાખ રૂપિયાની આસપાસ સારવારનો ખર્ચ આવશે એવું જણાવેલ છતાં પરિવારના સભ્યોએ લાંબી ટ્રીટમેન્ટ ચાલવાથી ઓછામાં ઓછા 7 થી 7.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યા છે અને આજે તેમના બાળકને મૃત જાહેર કરવામાં આવે છે. તો પરિવાર તરફથી હોસ્પિટલ સ્ટાફ પર આરોપ છે કે અમારા બાળકની સારવારમાં કંઈક કચાશ હોવાના કારણે અમારું બાળક આજે મૃત જાહેર કર્યું છે, જેથી પરિવારના બાળકના પિતા જે કલ્પેશભાઈ પોતાની આપવીતી જણાવશે. સાહેબ, આપનું નામ? કલ્પેશભાઈ બાબુભાઈ રાવળ. હા સાહેબ, આપ કયા ગામના વતની છો? અરિયા હતા. હા, હવે આ એકચ્યુઅલ પરિસ્થિતિ શું થઈ, ક્યારે તમારી મિસિસની ડિલિવરી થઈ, કેટલા મહિને થઈ અને કેમ અહીંયા લાવવા પડ્યા બાળકને, એ માહિતી આપશો? આપણને એવું કીધું હતું, એ ડોક્ટરે 7મા મહિને ડિલિવરી થઈ, તે છતાં એવું કીધું હતું એમને કે તમે અમારી હોસ્પિટલમાં લઈ જાઓ, તમને 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે, તમારું બાળક 45 દિવસમાં સારું થઈ જશે. અમે એવું કીધું કે અમારે કાંઈ 2.5 લાખ રૂપિયાથી રૂપિયો વધારશો નહીં. તો કે સારું, કંઈ વાંધો નહીં, 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે. અમને એવું કહેવડાવ્યું હતું. ઓકે, તમે જ્યારે તમારી મિસિસને દાખલ કરી એ ખેડા જિલ્લાની ખેડા વિસ્તારની હોસ્પિટલનું નામ જણાવશો? હલીમા. હા, અને ડોક્ટરનું નામ? નિશાબેન. હા, નિશાબેન ડોક્ટરે તમને બાળકની પરિસ્થિતિ જ્યારે ડિલિવરી થઈ એ પછી નાજુક છે કે ક્રિટિકલ પરિસ્થિતિ છે એવો કોઈ મેસેજ આપેલો? હા, અમને મેસેજ આપ્યો કે તમે 2.5 લાખ રૂપિયા ખર્ચો કરો, સારું બાળક છે, કે તમે રડાવો છો, બળો છો, કે સારું થઈ જશે, 45 દિવસમાં 2.5 લાખ રૂપિયા ખર્ચો કરો. તમને આ જતન હોસ્પિટલમાં લાવવા માટે કોની સલાહ મળી હતી? નિશા મેડમની. એમને શું કીધું હતું? કે લઈ જાઓ, સારી હોસ્પિટલ છે, 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે. અમે એવું કીધું કે 2.5 લાખ થી આપણે ખર્ચો વધારે નહીં આપણી, તો કે 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે. તમે જે દવા માટે અત્યારે જે ખર્ચો ચૂકવ્યો છે એ પહેલા તમને મેડમે કીધું ત્યારે તમારી પરમિશન લીધી હતી? તમે આ ગામના અહીંયાથી ધોળકાથી ડોક્ટર બોલાય છે, બાળકોના સ્પેશિયલ, કે બીજા કોઈ ગામથી બોલાય કે અમદાવાદથી બોલાય? ના, આપણાને આવી કોઈ વાત જ નથી થઈ કે અહીંથી બોલાય છે કે પેન્સી બોલાય છે. બાળકનો ડોક્ટર બોલાય છે એવી વાત આપણે થઈ હતી. હા, તો તમારી કને ઓપ્શન હતો, તમે સામાન્ય પરિવારમાંથી આવો છો, એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ આપણી અસારવા સિવિલ છે, તમે ત્યાં ચોઈસ કેમ ના રાખી? એમણે એવું કીધું કે તમે આવડું છોકરું તમે સિવિલમાં લઈ જશો તો સારી સ્ટેટમેન્ટ નહીં થાય, એટલે કે આપણી હોસ્પિટલમાં લઈ લો, 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે, તો કે તમારું છોકરું સારું થઈ જશે. સિવિલમાં લઈ જવા માટે સિવિલમાં સારી સારવાર નથી થતી એવું કહેવામાં આવ્યું હતું? હા, એવું કહેવામાં આવ્યું હતું, સિવિલમાં ના લઈ જશો, તમારું છોકરું સારું છે, તમારું છોકરું બગાડ નાખશે સિવિલમાં, અને સિવિલમાં સારી સારવાર નહીં થાય. ઓકે, તમે અહીંયા આવ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે દવાનો રેશિયો ચાલુ થયો કે સારવાર કઈ રીતે ચાલુ કરી? એમને પહેલા 10 દાડા તો વેન્ટિની ઉપર મેળવ્યું, પછી સારું છોકરું થઈ જાય, પછી 15 દાડા પછી વેન્ટિની ઉપર મેળવ્યું, પછી અમને કે મેં 45 દિવસ થયા, પછી પૂછ્યું હતા કે અમને આવું બધું પૂછવાનું નહીં, અમારું છોકરું તમારું છોકરું સારું જ છે, આવું બધું અમને કહેતા હતા. હા, કેટલા દિવસ સુધી આવું કીધું? આ તો ખાસા દિવસથી 70-75 દિવસથી આવું જ કહેતા હતા. આ છેલ્લા 10 દાડાથી હવે આવું વર્ગ્યા છે કે તમારું છોકરું અહીંથી લઈ જાઓ, નકર અમે બહાર મેલી દઈ દઈશું, કે આ રીતે કરીશું. આવું તમારું છોકરું બહાર લઈ મૂકી દઈશું એવો પ્રશ્ન કોણે તમને કર્યો? અંદરના સાહેબે જ કર્યો હતો. એટલે મૌખિક તમને સૂચના આપી હતી કે કોઈ ટેલિફોનિક સૂચના હતી? એમને મોડે જ કીધેલું. મોડે કીધું હતું? બીજો કોઈ ફોન આવ્યો હતો તમને? હા, હોસ્પિટલમાં જે ફોન આવેલો આપણી ઉપર કે તમે આજે પૈસા લઈને નહીં આવો તો અમે તમારું છોકરું બહાર મેલી દઈશું અને તમારે તાત્કાલિક આવવું પડશે. તો મેં એવું કીધું, હું કહું સાહેબ અમે આવીએ છીએ, અને આયા મેં એવું પૂછ્યું હું આટલા બધા રૂપિયા આલું છું, મારા છોકરાને આવું ચમ છે? એમાં એ ભાઈ આપણને અવરું બોલતો હતો, તારનો અવરો ખેંચાતો હતો,
અને અમને જેમ ભાવે એમ વર્તન કરીશું ડોક્ટરે એપ્લિકર. એટલે ડોક્ટર બોલતા હતા હા ડોક્ટર આવશે બોલે. હવે તમે આ જે સારવાર ખર્ચ દરમિયાન જે ખર્ચ થયો એ કઈ રીતે ભેગો કરીને તમે અહીંયા ચૂકવ્યો છે એની માહિતી આપશો? હવે આપણે ખર્ચા માટે તો આપણે બધી વેચીને એવું લાગે છે આપણું ઘર ઉપર જે મેં વેચીને લીધું પૈસા આપણે ભરી દીધા છે અને આપણે છેતરીને જ લાયા છે. આપણે છેતરીને એવા લાયા છે અને અડધો ખર્ચો પૂરો થયો પછી હું તમને લઈ જાઉં એટલે આ રીતે છેતરીને આપણને લાયેલા છે. તો આના માટે તમને કેટલા દિવસ પહેલા બીજે રિફર કરવા માટે કહ્યું હતું? કે જયારે વેન્ડિંગ ઉપર મેલો ને તારા તમને એવું કહેતા હતા કે તમે એસી છોકરું લઈ જાઓ. હવે અમે કેવી રીતે પોઝિશનમાં એ છોકરું લઈ જાય? અડધા તો રૂપિયા આપી દીધેલા આપણે. તમને કઈ તારીખે અહીંથી ડિસ્ચાર્જ કરવા માટે સૂચના આપી હતી? હવે એમને આજે અમને તમે 17 તારીખની વાત કરી કે તમે પોલીસ ફરિયાદમાં લખાયું છે હમણાં કે 17 તારીખે અમને સવારે 11 થી 12 વાગ્યાની આજુબાજુ મેસેજ આપ્યો હતો શનિવારના દિવસે 17/1/2026. તો એ દિવસે શું પરિસ્થિતિ થઈ એ જણાવશો? 17 તારીખે જે દિવસે એ સ્ટોર વાળા સાહેબ નો ફોન આવ્યો 17 તારીખે જે સ્ટોર વાળા સાહેબ નો ફોન આવ્યો કે તમે પૈસા લઈને આવો. એક ધારે ફોન કરતા હતા તો મારા પતિ કે હા મારો સગવડ થાય ત્યારે હું પૈસા લઈને આવું. તમે તમારું જ બાળક છે? હા મારું જ બાળક. તમારું નામ બેન? ગંગાબેન કલ્પેશ રાવળ. હા બેન, તમારે કેટલા ટાંકાનું ઓપરેશન કરી સિઝેરિંગ કર્યું? હવે એ તો સર મને હું બે ભાનમાં હતી, મને તો ખબર નહીં ઓકે કે મારું ઓપરેશન થયું. તમને આવો ખ્યાલ હતો કે મારું ઓપરેશન કરીને આવો બાળક મારે જન્મ્યું છે? ઓપરેશન કરવાનું એમને ખ્યાલ હતો, પહેલેથી ઓપરેશન તો કરવાનું જ હતું. મતલબ કે આ જે ઉપાધિ ઉભી થયું એટલા માટે ઓપરેશન કરવું પડ્યું. એ સિસ્ટરે એવું કીધું કે આ બાળક જલ્દી તમારે ઓપરેશન કરીને લેવું જ પડશે, નકર તમે બાળક ગુમાવશો. બાળક જયારે મારે ડિલિવરી થઈ ત્યારે એ મેડમે એવું કીધું કે હા બાળક સારું છે, આની પાસે તમે પૈસા ખર્ચો તો બાળક સારું છે. એટલા માટે મારા પતિ આ પૈસા ખર્ચ્યા. અને જે 17 તારીખની તમે વાત કરો છો, 17 તારીખે સ્ટોર વાળા સાહેબે ફોન કર્યો કે તમે પૈસા લઈને આવો નકર અમે દવા બંધ કરી દઈશું. અમારી જોડે સગવડ નથી. અમે કીધું કે હા અમને ટાઈમ આપો, અમે લઈને આવીએ જ છીએ. અમે લગભગ 2 થી 3 ગારામાં અમે અહીં પહોંચ્યા હતા પૈસા લઈને હોસ્પિટલમાં. પૈસા અમને કીધું કે સર તમે આટલી બધી ઉતાવળ કેમ કરો છો? તો અમે જયારે બી આવીએ ને તો એ સર ખાલી સ્ટીવિંગ બતાવે અમને કે જો આ તમારું બાળક, આ ધબકારા, આ શ્વાસ, બાળક તમારું સારું છે. જયારે આ કહેશે કે અમે તમને કહીએ છીએ કે તમે આગળ લઈ જાઓ, જયારે વેન્ટિન ઉપર ચડાવે ત્યારે કે તમે આ બાળકને લઈ જાઓ. અમે કઈ હાલતમાં એ બાળકને લઈ જાઓ? જે કાલની વાત કરી છે કે તમે લઈ જાઓ, એ હાલત જ ગંભીર હતી. તમે કઈ રીતે બાળકને અમે લઈ જવાના હતા? તમારા પરિવારમાં કેટલા સદસ્ય છે? અમે 4 છોકરીઓ અને મારા ઘરવાળા. એટલે તમારે આ 4 બેબી પર બાબો હતો એટલે અમને તો ઉમ્મીદ હોય જ ને કે હા મારે 4 છોકરીઓ ઉપર મને છોકરો આલે છે તો અમે ગમે તે કરીને બાળકને બચાવીએ. તો હવે તમે આજે અહીંયા બાળકને ડેથ જાહેર કર્યું છે, તો આગળ શું કરવા માંગો છો? અને સરકાર તરફથી કે તંત્ર તરફથી તમે શું મદદ માંગવા માંગો છો? સર હું તો એટલું જ કહેવા માંગુ છું કે કાલે અમે 2-2:30 વાગ્યાના ગાળામાં સુધી અહીંયા ગાડી અમે હતા જ તે બરાબર. મારી જોડે લગભગ અમે બધું ભેગું કરેલું. એમના સાહેબો જે 5 સાહેબો હતા એ 5 સાહેબોને બોલાયા હતા, જાહેરાત કરી હતી, બધી મીટિંગ કરી હતી. અમે જ્યાં સુધી 50 થી 100 માણસ અંદર હતા ત્યાં સુધી મારું બાળક કમ્પ્લીટ હલતું હતું, હલન ચલન, રડતું હતું, બધું જ. તો હું મારો કહેવાનો મતલબ એક જ છે કે કાલ સુધી મારું બાળક કમ્પ્લીટ હતું. અમે સવારમાં આવ્યા તો મકેશ બાળકમાં તમારા કશું છે જ નહીં. હોસ્પિટલમાંથી એમને પેલી ગાડી બોલાવી લીધેલી કે એમ્બ્યુલન્સ બોલાવી દીધી, તમે આગળ લઈ જાઓ. જયારે અમે અહીં આવ્યા હતા કે આગળ લઈ જવાની તમારે કોઈ જરૂરત નથી, બાળકમાં કશું છે જ નહીં. તો મારા શું માનવું સાહેબ? મારા આ જ ન્યાય જોઈએ છે, મારા બીજો કશો ન્યાય જોઈતો નહીં. મારું બાળક સાદું અમે કાલે જોઈને ગયા બરોબર છે. બધાને જોયું છે, અમારી જોડે જે હતા એ બધાને જોયું છે. બાળક રડતું હતું, ધબકારા છે, એનો શ્વાસ કમ્પ્લીટ છે, હલન ચલન છે, બધું કમ્પ્લીટ હતું. આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી? હા. તો પોલીસ તરફથી શું રિપ્લાય મળ્યો? મેં પોલીસ ફરિયાદ કાલ કરી હતી. પોલીસ બી વાળા હતા, મીડિયા વાળા બી આવ્યા હતા, વકીલ બી આવ્યા હતા. એમણે બધાને એમને જે સમજાય અમે સમજી ગયા હતા કે તમે આ બાળક તમે આગળ લઈ જાઓ તો સારું રહેશે. અમે સમજી ગયા હતા. એ ડોક્ટરોને બી વાત અમે માની કે ચલો તમે
એ સરની જે વાત કરો છો એ સર એવું કીધેલું કે જે તમારી બાળકની ચીપનાક ચાલુ કરાવો તો અમે કલાકમાં 3 લાખ રૂપિયા મીકો તો અમે ચીપનાક ચાલુ કરીએ. અમે કીધું કે અમે સમય આલો, અમે પૈસા ભરી દે. મારા ઘરવાળાએ કીધું તમારા પૈસા હું તમને પહોંચતા કરી દઈશ, મારા બાળકની સારવાર ચાલુ કરો. તો એ સર કાલે એવું કે તમે 30,000 મેલો કે 15,000 મેલો તો હું એને ઇન્જેક્શન આપું. તો એમનો ધર્મ હતો કે નહીં અંદરથી એમને ઇન્જેક્શન મેળવાનું. આ મારા બાળકની સ્ટીપનેક થઈ નહીં એ માટેનું મારું બાળક ગુમાવ્યું છે. ઓકે, આપનું નામ સાહેબ? હિતેશભાઈ વાઘેલા. જોડે રહેજો સાહેબ. આપ તો ક્યાંથી છો? હું હરિયાણાથી જ છું. હા, અને આ પરિવારના આપ શું થાવ છો? અમારા પાડોશી. હા, તમે મેડિકલ લાઈનમાં જ છો? હા, મેં જીએનએમ કરેલું છે. હા, બીએસસી નર્સિંગ મારું રનિંગ છે. આપે આ જ્યારે પરિવાર આ જે જતન હોસ્પિટલમાં બાળકની સારવાર માટે આવ્યા હતો ત્યારે તમે સાથે હતા? સારવાર માટે આવ્યા ત્યારે સાથે નતો. ગઈકાલે મારામાં ફોન આવ્યો બપોરે કલ્પેશભાઈનો કે ભાઈ હોસ્પિટલમાં એવું કહે છે કે 3 વાગે બપોર 3 વાગ્યાનો ફોન કરીને એવું કહે છે કે તમે તમારા છોકરાઓને અહીંથી લઈ જાઓ ને તમે હોસ્પિટલમાંથી બહાર મૂકી દો. મેં કીધું કોઈ હોસ્પિટલ બહાર મૂકવાનું કહે છે એમ કેમ કહે છે કે અમે બહાર મૂકી દઈશું, તમે નહીં લઈ જાઓ તો અમે પોલીસ બોલાવીશ. મેં કીધું હું આવું છું ભાઈ, ત્યાં આગળ આવીને ડોક્ટર જોડે વાત કરી લઉં. અમે પહેલા જઈને શાંતિથી જઈને ડોક્ટરને સાંભળ્યા. ડોક્ટરે જે કીધી બધી વસ્તુ સાંભળી. બહાર આવીને ભાઈ અમને સાંભળ્યા કે આવી રીતે એમણે અમને હેરાનગતિ કરેલી છે. અમે એમને પ્રેમથી જ બધી વસ્તુની તપાસ કરી. પછી તોય એમણે એવું કીધું કે ભાઈ તમારે જે કરવું હોય તમે કરી શકો. પહેલા પેલું તો ડોક્ટરને એઝ એ ડોક્ટર તરીકે બોલવાની કોઈ સેન્સ નહીં. તો આ બાળકના પિતા છે બરાબર, અભણ માણસ છે, એને સમજાવવું પડશે એમને કે ભાઈ તમારો ખર્ચો હોસ્પિટલનો આટલો થશે, આનો ચાર્જ આટલો થશે, મેડિકલની દવાના આટલા થશે, રિપોર્ટોના આટલા થશે. તમે એમ કહીને અંધારામ રાખીને લઈને આવો કે 2-2.5 લાખ રૂપિયા થઈ જશે. તમે એવું કહેતા હોય કે ભાઈ સિવિલ સરકારી જશો તો સરકારીમાં સરકારી જેવું કામ થશે, એવું તમે બાળકના માતા પિતાને ગભરાવો તો કોઈ પણ માતા પિતા હોય એમને લઈને આવવાના છે સીધા હોસ્પિટલે કે ભાઈ ચલો સાહેબ તમે કહો છો ત્યાં લઈ જઈએ. આ બધી હકીકત અમે કાલે જાણ્યા પછી અમે પોલીસ અહીંયા આગળ કચેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફરિયાદ કર્યા પછી અમે અહીંયા આવ્યા પછી અમને સમજાયા. જે રીતે મને નોલેજ હતું એ પ્રમાણે એમણે સમજાયા. મેં અમને સમજાયા કે ભાઈ બાળકનું વિચારો, બીજી બધી વસ્તુ છોડી દો. બરાબર. રાત્રે અમે 1:30 વાગ્યા સુધી અમે બધા અહીંયા જ હતા. 1:30 વાગે અમારા જવાબો થયા. અમે જે ફરિયાદ કરી હતી એનું સમાધાન કર્યું કે સાહેબ અમારે અહીંયા જ રાખવાનું છે બાળકને અને બધી ટ્રીટમેન્ટ કરાવવાની. અમે જેવા અહીંથી નીકળ્યા છીએ અને 2 વાગે તો એમને ફોન આવ્યો કે તમારા બાળકના ટકાવારી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એના શ્વાસ લેવાની ટકાવારી ઓછી થઈ ગઈ છે. તો જ્યાં સુધી 1:30 વાગ્યા સુધી બધું હતું તો ત્યાં સુધી કમ્પ્લીટ હતું ને અડધો કલાકમાં અમે જ્ઞાન તૈયારીની તકલીફો ચાલુ થઈ. અમારો કહેવાનો મતલબ એ છે કે એનો અમે હતા ત્યાં લગી કઈ તકલીફ પડી નહીં. જ્યારે અમે ગયા તો તકલીફ પડી, એનો મતલબ છે અટક આવી ગઈ. સર અમે કહેના નહીં રહ્યા, મારું ઘર બાર મેં વેચી દીધું મારા છોકરા હાટર. ગીરવેથી પૈસા લાવ્યા છે, મારો આદમી એકલો કમાનાર, મારી 4 છોકરીઓ છે, 5મી હું. તમને આજે જે ડેથ થયું છે બાળકનું, ગઈકાલની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં કઈક ફરક લાગે છે? બાળકની પરિસ્થિતિમાં હા ફરક લાગે છે. ગઈકાલે 9:30 વાગે હું સાહેબને મળવા ગયો. એમની જોડે બેસીને વાતચીત કરી. એમણે મને એમના કોમ્પ્યુટરમાં બાળક બતાવ્યું. જ્યારે બાળકને કોઈ વેન્ટિલેટર કે કંઈ લગાવેલું હતું નહીં. જ્યારે મેં જોયું ત્યારે અમે જેવું નીચે આવ્યા એમની જોડે બધી વાતચીત કરી. એમની જોડે હવે અમને વર્તન કરેલું. મેં કીધું આમની જોડે આપણે ચલો પોલીસ સ્ટેશનનો સહારો લઈએ. 112માં ફોન કર્યો. 112 થી પછી અમે કચેરીએ ગયા, બધું લખાવડાયું. અને જ્યારે અમે પાછા આવ્યા ત્યારે એમણે ફરી કોમ્પ્યુટરમાં બતાવ્યું. ત્યારે વેન્ટિલેટર અને પાઇપ મોએ લગાવેલી હતી, વેન્ટિલેટર ચાલુ કરી દીધેલું હતું, ઓક્સિજન બધું ચાલુ હતું. એ પહેલા બાળક કમ્પ્લીટ હસતું રમતું હતું, હાથ પગ હલન ચલન કરતું હતું. આ જે ટ્રીટમેન્ટ દરમિયાન આટલો ખર્ચો થયો એના અનુસંધાને આપ કઈ કહી શકશો? જો ટ્રીટમેન્ટ દરમિયાન આટલો ખર્ચો તો એ વસ્તુ એમની કહેવી બરાબર છે, પણ એમણે અમને અંધારામાં રાખ્યા. તો એમની ફરજમાં આવે છે કે ભાઈ તમે અમને એવું કીધું છે પહેલા એમના મા બાપે કે ભાઈ સાહેબ 2-2.5 લાખ સુધી અમે પહોંચી વળીશું. તમે અમને અંધારામાં રાખીને પછી એમ કહો કે ભાઈ 2 લાખ ને 3 લાખ ને 25,000 રૂપિયા તો એમના હોસ્પિટલમાં ભરાયા છે. 3 લાખ રૂપિયાની એમને દવાઓ થઈ છે. અંદાજે લાખ રૂપિયાના તો એમના રિપોર્ટો કર્યા છે. 22,000 એમણે લોહી મંગાવ્યું છે. આ બધી વસ્તુ એમની ફરજમાં આવે છે કે હોસ્પિટલના ડોક્ટરને કે બાળકના માતા પિતાને આવું સમજાવો. આપણે જઈએ હોસ્પિટલમાં તો કહેતા નહીં કે ભાઈ 24 કલાકમાં જનરલ વોર્ડનું 700 રૂપિયા ભાડું છે, આઈસીયુ લેશે તો 2,000 રૂપિયા ભાડું છે. એ બધી વસ્તુ એમણે સમજાવવી પડે. એ એમ કહેતા હતા કાચની પેટીમાં 80 દિવસ રાખ્યા, અત્યારે એવું કહે છે કે કાચની પેટીમાં આટલા દિવસથી છે. કાચની પેટીના એમણે એવું કીધું હતું કે ભાઈ પહેલા 22,000 થશે, બરાબર, પછી એમણે 10,000 નક્કી કર્યા.
હવે એમને 10,000 કીધા બરાબર છે, તો એમને પેશન્ટને એવું કહેવું પડે કે મેં તમને 45 દિવસ કીધા હતા, કાચની પેટીના 45 દિવસના 4.5 લાખ થાય, તો એમને એવું છેતરીને 2.5 લાખ રૂપિયા કઈ છેતરીને લાવવાની ક્યાં જરૂર હતી? બીજું કઈ કેવું છે? બસ અમે જે કેસ કર્યો છે એનો અમને ન્યાય મળે વ્યવસ્થિત. ગરીબ માણસ છે, આનું બધું ગુમાવી બેઠો છે બરાબર, અને અત્યારે જે પ્રમાણે અમને જવાબ આપે છે અત્યારે આયા પછી બી મેં મળ્યો જઈને, એમણે એવું કીધું કે તમે તમારે લીગલ કરો, તો અમારે જે લીગલ કરવાનું છે એ કરીશું અમે લીગલ. ઓકે, એટલે પોલીસ તંત્ર તરફથી એવી માહિતી છે કે બાળકની બોડી હેન્ડઓવર થાય એ પછી સોલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવશે. એનાથી આપ તંત્ર પર ભરોસો છે આપને? તંત્ર પર અમને પૂરો ભરોસો છે. અહીંયા અમે અહીંથી બાળક લઈએ એ પહેલા એની એફઆઈઆર તો થઈ ગઈ હશે ને? હા, તમને યોગ્ય છે તો ખરું ને? હા, યોગ્ય છે. તંત્ર જે પોલીસ તંત્ર કરે કાર્યવાહી કે નિસ્વાર્થ ભાવે અને સચ્ચાઈના રસ્તા ઉપર અને આપને ન્યાય મળી રહેશે. અત્યારે અમારી એફઆઈઆર થઈ જશે એટલે અમને પોલીસ તંત્ર પર પૂરો ભરોસો છે કે ભાઈ અમારા એફઆઈઆર થઈ, અમે ખોટા તો છીએ નહીં, તો એફઆઈઆર કરાવવા ગયા નહીં. જે પ્રમાણે એમને જવાબ આપ્યા છે એ પ્રમાણે મને ખુદને એવું નહીં લાગતું. હું નર્સિંગ સ્ટાફ છું, મને ખબર છે કે ડોક્ટરનો સ્વભાવ કેવો હોવો જોઈએ. જે પેશન્ટના મા બાપને આવું સમજાવી શકતા હોય બરાબર છે, કે આવી રીતે એમની જોડે વર્તન કરી શકતા હોય, તો પહેલા અમે બોલવાની સેન્સ નહીં. જે 2 દિવસથી મેં જાતે જોયું છે કે કેવી રીતે વાત કરે. ઓકે, આ હતા ખેડા જિલ્લાના હરિયાળા ગામના પરિવાર, જેમનું બાળક આજે 83 દિવસ બાદ 7.5 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં પણ પીખાઈ ગયું છે, મૃત્યુના આરે પહોંચી ગયું છે. જેઓની અત્યારે પોલીસે, ધોળકા ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે અને આગળની પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તે જ આશાથી પરિવાર સંતોષ અનુભવશે અને એમની પણ માંગ એવી છે કે પેનલ ડોક્ટરથી પીએમ થાય અને સત્ય જે છે તે સાબિત થાય અને આવનારા ભવિષ્યમાં બીજા કોઈ પરિવારને આવી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. DT